तो जय माता जी गाइस केम છો તમે બધા મજામાં જશો તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ અને આપણે ધોઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ જશે અને આ છે કિટ્ટુભાઈ કિટ્ટા આ છે કિટ્ટુ ગાઈસ તો ગાઈસ આજ તો આપણે ચુચીરા માતા મંદિરે જવાનું છે કપડા તૈયાર પહેરીને તૈયાર થઈ ગયા ને ચુચીરા માતા મંદિરે જવાનું છે આજે આપણે बस मैं वीडियो कॉल कर करता है फोन करते करते આપણે મંદિરે પહોંચી જા લાઈનમાં પડવું પડશે આપણે શીખલવતરીને નીકળી જાય દર્શન કરીને બહાર અત્યારે આ મંદિર છે માતા જુજેરમાનું જુજેરામાં હા જુજેરામાં એના બાજુમાં જ તલાવ છે ગાઈસ અહીં આખું ગામ એકદમ જંગલમાં છે અહીં કોઈ ઘર બર મળે જ ના નેડો જઈએ આપણે શું કરીએ તે હું એમાં શું પાછું શું કરો તમે એવું તો ફાઇનલી ગઈ આપણે આયા પાછળના ભાગમાં અહીં કોઈ ઘર હે જ નહીં ને આ બાજુ બધું જંગલ જેવું હે હા એ ખોલું બને ને કા એ જ ઘર હોય ઓલ રાઈટ ગાઈસ હવે આપણે નીકળી ગયા પાછળથી માજી માંગી નોમ ખોદાવાનું તો મનીષભાઈ જાય છે નોમ ખોદાવા માટે અહીં તો દુકાનમાં સારું ખોદાવાના કરતા હતા ના હા ટેટુ ખોદાવાનું તો કઈ ના ખોદાવાય નોમ હા નોમ હોય તો વધુ ના ટેટુ ને કઈ ના ખોદાવાય જરા એકલું જ કરવાનું હા હા તો આપણે નામ ખોદાવા જઈએ એટલે મારે નહીં ખોદાવાનું આ ભાઈને ખોદાવાનું મનીષભાઈને જંગલ બાજુ આવે તો ગાઈસ બધા જંગલ 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 જ કૂતરા બી રહે દોડી તો સારું કૂતરા બી રહી ગાય આ ગાડી બે ત્રણ ઘર હતી
वो એટલો બધો ખાસ ઘર નહીં ગયે ગાડી રાજસ્થાન જેવું ઇલાકો ગાય જોઈ શકો છો પાછળના ભાગમાં આજે રવિવાર ને તો ટ્રાફિક ઓછી હોય ગાડી હવે નીકળી ગયા આપણે હેડો એ છોકરા આ માંગવા વાળા ગાઈસ ચલો ગાઈસ આ ખોલો પાછળનો લોક માર તો ગાઈસ આપણે આવી જાય ઘેર હવે ઘેર આવી ગયા છીએ અત્યારે ને હવે ઘેર આવીને પાછું નોકરી જવાનું છે હવે કપડાં બપડા બદલીને પાછા જતા રહીએ નોકરી કારણ કાલે ફરીથી રજા પાડવાની છે આપણે તો કપડાં બદલીને નીકળી જાય ખાઈને જમીને પછી કામ પછી ત્યાં નીકળી જાય તો જમી લીધું જમીન પછી આપણે કામ પર નીકળે ગાઈસ તે રસ્તા ઉપર કેમ કે જવાનું કામમાં તો રાખતું નહીં ગાડી મળે યાર નોકરી આખો દિવસ હવે કારા પાછી રજા પડવાની હું યાર અત્યારે આપણે જઈએ છીએ કામ ઉપર હસબન્ડ પણ જતા રહેતા ને હવે જઈએ છીએ કામ ઉપર ડીજીને ખવડાવીને પાછું નહીં જવાના અત્યારે આપણે બેઠા છીએ કામ આવીને આમ કંઈ કામ કરવાનું થતું નથી હોય ગાડી 1 વાગે આવ્યા પાછું થોડી વાર પાછું જવાનું 2 કલાક પછી યાર શું કરવાનું બોલો આખા દિવસની રજા હતી તો સારું હતું તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ઘેર જઈએ છીએ પાછા ત્યાં તો પરવણું જવાનું છે શૈલેષભાઈના પરવણુંમાં એટલે પાછા જઈએ છીએ ઘેર તો ગાઈસ આપણે દુકાન પર પહોંચી જઈ પાછળને 10ના પુલાવ લઈ જતા તો નાસ્તો કરીને પછી ઘેર જવાનું તો પછી તો કામ જ કરાવશે ખાવાનો ભાવ કોઈને પછી પરવણ આવે છે એટલે નાસ્તો કરીને જઈએ આપણે તો ગાઈસ આપણે પાછળની દુકાન પરથી નાસ્તો કરીને નીકળી જાવ સીધા ઘેર ફટાફટ ના આવી જઈએ ઘેર પરવણ આવી જાય છે ને આપણે કપડાં બદલવાનો ટાઈમ નહીં મળે એટલે ફટાફટ ઘેર નાહીએ રેકડું મળી જાય તો સારું હોય પછી પસના જેવું ના થાય 1 કલાક એક મળી લો એટલે નીકળી જઈએ ફટાફટ ફાઇનલ ગયા છે આપણે પહોંચી જાય ઘેર અત્યારે ડાયરેક્ટ પરવણુંમાં આવ્યા છે જયદીપ ભાઈને કે પૂરીઓ વેચીને આવ્યા બિહાર આપણે પૂરી વેચીને આવ્યા ગરમી થઈ ગયા હતા અંગાતે આજે ઓછું ના થાય બહુ જ ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ નિહાળમાં જઈએ છીએ જયદીપભાઈ ને કાળુભાઈ બધા તાજા ગાડી છે એ બધા નાના છોકરા રમકડા રમે છે ગાઈસ જોઈ શકો છો બધા છોકરાઓમાં ઘણા બધા છોકરાઓ નાના અત્યારે આપણે પહોંચ્યા જયદીપભાઈ આ બે હીરા સાફ કરીને પલટી ખરાબ થઈ ગયું એટલે ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ નિશાળ પર અને વાગ્યા છીએ 7:30 અને આ તો ફરીને કંટાળી આખો દિવસ બધે ફર્યા અને પરવણુંમાં પણ ગયા તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં ચલો બાય